આખા વર્ષમાં એક પડવાના દિવસે બેસતા વર્ષે પગે લાગી લઈએ એટલે આખા વર્ષના આશીર્વાદ મા બાપ આપી દે. અને ગુરુને પ્રણામ કરવાનો એક જ દિવસ ગુરુ પૂનમ નક્કી કરી નાખી છે. પણ તમે ભગવાનનું જીવન જુઓ. ભગવાન માનવ જીવનને સંદેશો આપે છે કે તમે દરરોજ માતા પિતાને પ્રણામ કરો. કારણ કે માતા પિતાના ચરણોમાં 68 તીરથ નિવાસ કરે. જેણે જેણે આ જગતમાં માતા પિતાના ચરણને પૂજા છે, મા બાપના પગને પૂજા છે, એને દુનિયામાં પછી બીજા કોઈના પગ પકડવાની જરૂર નથી રહેતી. મા બાપની સેવા કરો તમે. જો એકવાર એનો અંતરનો આશીર્વાદ મળી જશે તો પછી તમારે દુનિયામાં ક્યાંય દોડાદોડી કરવી નહીં પડે. તમે ગમે એટલા મહાન થઈ જાઓ, ભણીને ગમે એટલા આગળ વધી જાઓ, પણ મા બાપને પગે લાગવામાં કોઈ દિવસ શરમ ન આવવી જોઈએ.